નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી એ વાવ થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ મથક વિસ્તારમાં ભારતમાના નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રામપુરા એટા રોડ પર થરાદ ભાભર પટ્ટામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પ્રતિબંધિત દારૂનો જથ્થો 3 લક્ઝરી વાહનો સહિત કુલ ₹64.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એસએમસીની ટીમે 3 વાહનોમાંથી ભારતીય બનાવના વિદેશી દારૂ તેમજ આયાતી વિદેશી દારૂની કુલ 4,558 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹14.59 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. ઉપરાંત દારૂના પરિવહનમાં ઉપયોગમાં લેવાયેલી ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો સહિત 3 વાહનો, 1 મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા હતા. વાહનો સહિત કુલ જપ્ત મુદ્દામાલની કિંમત ₹64,59,842 આંકવામાં આવી છે. આ મામલે સુઈગામ પોલીસ મથકે ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં 2 દારૂ ભરેલા વાહનોના ડ્રાઈવર અને ક્લીનર, પાયલોટિંગ કરતી સ્કોર્પિયોના ડ્રાઈવર અને ક્લીનર, દારૂ મોકલનાર અને મંગાવનાર તેમજ 3 વાહનોના માલિકોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ કેડી રવિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.